તમામ વિસ્તારોમાં વરસાદ છે। હવે સુરતની વાત। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ। કામરેજ, બારડોલી, ઓલપાડ અને પલસાણામાં ધોધમાર વરસાદ પડ્યો। માંગરોળ અને ઉમરપાડા, માંડવીમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, સુરતના ગ્રામીણ વિસ્તારોમાં કેવો માહોલ છે? જે પંકજ ચોક્કસથી વાત કરો, ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો, નવસારી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તદુપરાંત 4 થી 8 તારીખ સુધી ભારે વરસાદની પણ આગાહી કરી હતી, જે અંતર્ગત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। માંડવી, બારડોલી, પલસાણા, કોરડા, કામરેજ વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદ વરસતા માર્ગો પણ થયા હતા પાણી। ખાસ કરીને આ 3 દિવસના વિરામ બાદ જે ફરી વરસાદ શરૂ થતા ખેડૂતો માટે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કે બીજી તરફ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી પણ 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી પણ 2 કાંઠે જોવા મળતા આ તાપી નદીના કાંઠે આવેલા જે ગ્રામ્ય વિસ્તાર છે એને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। હવે વાત મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની પણ કરી લઈએ। ખેડા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદના અહેવાલ છે। ભારે પવન સાથે અહીંયા વરસાદ ખાબક્યો। ભલાડા, સાયલા, વસઈ સહિતના ગામડાઓમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા। વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ધોધમાર વરસાદ તૂટી પડ્યો। માતર તાલુકાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ। માતર, ત્રાજ, લીંબાસી, શેખુપુરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। તો ખેડા જિલ્લાના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે। ખાસ માતર તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ખેડા શહેરમાં પણ ધોધમાર વરસાદ। માતર, ત્રાજ, લીંબાસી, શેખુપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। હવે પંચમહાલ જિલ્લાની પણ તસવીરો જોઈએ। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે આગમન કર્યું। આજે વહેલી સવારથી જ ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજાના આવન જાવન વચ્ચે ભક્તો પણ સર્જિત વાતાવરણમાં રેઇનકોટ સાથે ગરબે ઘૂમી ઉઠ્યા અને ગોધરામાં મોડી રાત્રે 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો અને અહીંયા 2 ઇંચ વરસાદના કારણે જે માર્ગો છે એ પાણી થઈ ગયા। ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। પંચમહાલના ગોધરામાં પણ સવારે જ વરસાદ તૂટી પડ્યો હતો। પંચમહાલના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ છે। અને હવે વાત મેઘ તાંડવની। રાજસ્થાનના બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે। બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેવાથી મેજ નદીમાં પૂર આવ્યું। બુંદીના ખટકડમાં મેજ નદીના પુલ પર લગભગ 5 થી 6 ફૂટ પાણી આવવાના કારણે ખૂબ જ ઝડપથી આ પાણી વહી રહ્યું છે, જેથી બુંદી લાખેરી રાજ્ય ધોરીમાર્ગ 29 અને બુંદી ખટકડ નૈનવા ખોટા ખટકડ નૈનવા રોડ રાજ્ય ધોરીમાર્ગ 34 અવરોધિત થયો છે। બંને બાજુ વાહનોની લાંબી કતારો છે। મેજ નદીમાં પૂર આવ્યું છે, તેના પગલે ખટકડમાં નદીના પુલ પર પાણી વહી રહ્યું છે। આ સિઝનમાં લગભગ 4થી વખત મેજ નદીમાં તોફાન આવવાના કારણે બંને રાજ્ય ધોરીમાર્ગો ફરીથી 4થી વાર અવરોધિત બન્યા છે।